नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। नवसारी कृषि विश्वविद्यालय में किसानों को आम की विविध किस्मों की जानकारी देने हेतु प्रदर्शनी और प्रतियोगिता आयोजित की गई। इस आम प्रदर्शनी और प्रतियोगिता में विश्वविद्यालय में उपलब्ध 80 से अधिक आम की किस्मों के साथ साथ 65 किसानों द्वारा प्रस्तुत केसर, सोनपरी, हाफूस, विदेशी और देशी किस्मों सहित कुल 125 से अधिक किस्मों के नमूनों का प्रदर्शन किया गया। प्रतियोगिता का प्रमुख उद्देश्य किसानों के बीच आम की नवीन किस्मों का प्रचार प्रसार करना और किसानों द्वारा तैयार की गई इन किस्मों के गुणवत्तायुक्त फलों के प्रदर्शन के माध्यम से अन्य किसानों को जानकारी प्राप्त हो और वे आगामी वर्षों में गुणवत्तापूर्ण व लाभदायक उत्पादन कर सके। साथ ही यह प्रदर्शन अन्य किसानों के लिए प्रेरणा स्रोत भी बन सकता है। प्रतियोगिता में भाग लेने वाले किसानों को प्रोत्साहित करने हेतु कुलपति महोदय सहित अन्य गणमान्य व्यक्तियों के कर कमलों द्वारा प्रमाण पत्र प्रदान किए गए। इस अवसर पर विश्वविद्यालय के अनुसंधान निदेशक, विस्तार शिक्षा निदेशक, कुल सचिव, बागायती कॉलेज और वानिकी कॉलेज के आचार्य एवं अन्य पदाधिकारी और वैज्ञानिक उपस्थित रहे। इस कार्यक्रम में 70 से अधिक किसान और बागायती व कृषि कॉलेज के 500 से अधिक विद्यार्थियों ने भाग लिया तथा आम की विभिन्न किस्मों की जानकारी प्राप्त की। नागरिकों, किसानों और विद्यार्थियों ने इस कार्यक्रम में उत्साहपूर्वक भाग लिया। दी वॉइस न्यूज़ के लिए राम सोनगढ़ वाला की रिपोर्ट।
જી નમસ્કાર. નવસારી કૃષિ યુનિવર્સિટીના અમારા અસ્પી બાગાયત કોલેજ ખાતે આજે દક્ષિણ ગુજરાતમાં જે કેરીનો મુખ્ય પાક છે, આ કેરીની વિવિધ જાતો ખેડૂતો પાસે પણ છે અને યુનિવર્સિટી પાસે પણ છે. તો આજે આવી વિવિધ જાતોનું કેરીનું પ્રદર્શન અત્રે રાખવામાં આવ્યું છે. ખૂબ બધી વેરાયટીઓ આવી છે. કુલ 241 જેટલી જુદી જુદી જાતની કેરીઓ આવી છે. ખેડૂતોના પણ ખૂબ બધા સેમ્પલ છે. યુનિવર્સિટીના 76 જેટલા સેમ્પલ છે અને ખેડૂતોના પણ 125 જેટલા નમૂના આવ્યા છે. એની સાથે સાથે અમે કેરીમાં સામાન્ય રીતે નવી જાતો 2000ની સાલમાં સોનપરી આપી અને એ સોનપરીએ આપણા ગુજરાતનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવી આપ્યું. એવી જ રીતે અમે આ વર્ષે આ સોનપરીના ગોટલામાંથી અમે વનપરી નામની વેરાયટી આ વખતે રિલીઝ કરવા જઈ રહ્યા છે. એ ખૂબ સારી વેરાયટી છે. એટલું જ નહીં, પણ આ સોનપરીના ગોટલામાંથી ભવિષ્યના માટે પણ સારી વેરાયટીઓ આ વિભાગના ખેડૂતોને મળે અને એનું એક્સપોર્ટ થાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે ગુજરાતનું આગવું નામ કમાઈએ, એને માટે અમારી પાસે 40 જેટલી જુદી જુદી સોનપરીના ગોટલાની કેરીઓ પણ આવેલી છે. એટલું જ નહીં, પણ આ પ્રદર્શનમાં અમે આ વર્ષે જે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ચીકુની ગણદેવી મુરબ્બા જાત છે. એ પણ ખૂબ સારી વેરાયટી છે. એની કેટલીક ખાસિયતો પણ છે અને હવે પછી આપણે કાલીપત્તીનો પણ એક સારો વિકલ્પ આટલા વર્ષો પછી આપણે શોધી શક્યા છે. મને ખૂબ ગર્વ છે કે યુનિવર્સિટીએ કેરી અને ચીકુમાં ખૂબ સારું અમારા સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે અને આપણા વિભાગના ખાસ કરીને ખેડૂતોને જ્યારે આજે બદલાયેલી પરિસ્થિતિમાં અમુક જાતો ફેલ જાય છે, આપણે જોયું છે, તો એવી પરિસ્થિતિમાં કઈ જાતો ટકી શકે તે માટેનું સંશોધન અને જેની ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટી એવું અમે કરવા જઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ પ્રદર્શનનો લાભ લો. વિદ્યાર્થીઓને માટે પણ ખૂબ માહિતીસભર આ પ્રદર્શન છે. તો સૌને મારું ખુલ્લું આમંત્રણ છે. आओ, वेलकम टू नवसारी. थैंक यू. चीकू बात कैरी ने जे तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.